ભારતીય શેર બજારની આજે ભારતીય શેર માર્કેટ ઉછાળા સાથે ખુલ્યું છે। ઉછાળા સાથે ખુલ્યું ભારતીય શેર માર્કેટ, જે અસર અને જે પરિબળો અત્યારે જોવા મળી રહ્યા છે શેર બજાર પર, ઉછાળા સાથે ખુલ્યું છે ભારતીય શેર માર્કેટ। સેન્સેક્સમાં 800 પોઈન્ટનો ઉછાળો નોંધાયો, તો નિફ્ટીમાં 249 પોઈન્ટનો ઉછાળો। ઉછાળા સાથે ખુલ્યું ભારતીય શેર માર્કેટ। માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કર આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે। જગદીશભાઈ, આજે શેર માર્કેટ ઉછાળા સાથે ખુલ્યું છે, કયા સંકેતો અને પરિબળો અસરકારક? સંકેતો તો માત્ર એક જ છે। ગઈકાલે મોડી સાંજે લગભગ 5:45 વાગ્યાની આસપાસ જે ટ્રમ્પ સાહેબે પોતાના ટ્વિટર પર લખ્યું કે ઈરાન સાથે છેલ્લા 2 દિવસથી જે વાતચીત ચાલી રહી છે અને જે એના પર હુમલો કરવાનો હતો એ 5 દિવસ માટે હું ટાળું છું અને વાતચીતમાં જો બધું બરાબર થશે તો આ યુદ્ધનો ચોક્કસ અંત આવશે। બીજી તરફ ઈરાને આ વસ્તુનો બિલકુલ એના જે સંસદના સ્પીકર છે એણે રદિયો આપ્યો કે અમારે આવી કોઈ વાતચીત થઈ નથી અને અમે કોઈ એવું કહ્યું નથી અને અમારી સાથે જે અત્યારે કંઈ પણ વાત કરે છે માત્ર ને માત્ર અમેરિકાના પ્રમુખ એ પોતાના ફાઇનાન્શિયલ માર્કેટ અને પોતાના ડોલરને બચાવવા માટે જ બધા પ્રયત્ન કરી રહ્યા છે। હવે આમાં સાચું શું ને ખોટું શું કોઈને કશી ખબર નથી। આપણે જાણીએ છીએ કે રોજ જે જાતના સ્ટેટમેન્ટો એક પછી એક આવે છે। શનિવારે હતું કે લગભગ એ 48 કલાકમાં એના બધા પાવર પ્લાન્ટને ખતમ કરી નાખશે અને અચાનક કહે છે કે 5 દિવસ સુધી હું કશા કોઈ સ્ટેપ્સ નહીં લઉં। એટલે આ બધું એટલું બધું કન્ફ્યુઝન છે કે એમાં સાચું શું ને ખોટું શું કશું જ ખબર નથી પડતી। માર્કેટ બી બિલકુલ અવઢવમાં છે। મારું તો માનવું છે કે જ્યાં સુધી બંને તરફથી કોઈ સ્પષ્ટ વક્તા આવીને એવું ન કે એમણે એ પણ નથી કહ્યું કે કોની સાથે એમણે વાતચીત કરી ઈરાનમાં, એટલે જ્યાં સુધી બંને તરફથી આ વસ્તુનું સ્પષ્ટીકરણ ન થાય અને જે શરતો પર આ સંધિ થવાની તૈયારી છે કે તૈયારી થશે એની જ્યાં બંને પક્ષે પોતાની સાથે પોતાના સ્પોક્સપર્સન, ઓફિશિયલ સ્પોક્સપર્સન જ્યાં સુધી એની પૂર્તિ ન કરે ત્યાં સુધી મારું માનવું છે કે રોજ નવા સ્ટેટમેન્ટ સાથે માર્કેટનો ચઢાવ ઉતાર ઉપર નીચે થયા જ કરશે। ખાસ કરીને જે રોકાણકારો ડે ટ્રેડિંગ કરે છે, શોર્ટ ટર્મ છે, એને તમારી વિનંતી છે કે બહુ સાચવીને કામ કરજો। આ જાતિ માયાજાળમાં ભરાશો નહીં અને ભરાશો તો નીકળાશે પણ નહીં। જી આભાર જગદીશભાઈ, અમારી સાથે જોડાઈને વાત કરવા માટે।